આ એક વિચારવા જેવો સવાલ છે. શું શાંતિ માટેની એક સાધારણ પદયાત્રા એક વિભાજિત રાષ્ટ્રના હૃદયને સ્પર્શી શકે છે? જ્યારે ચારેબાજી મતભેદો હતા ત્યારે બૌદ્ધ ભિક્ષુઓના એક નાના સમૂહે અમેરિકાભરમાં એક અસાધારણ યાત્રા શરૂ કરી. અને બસ આ જ એક સરળ પણ એટલી જ ગહન આશા હતી જે તાજેતરના સમયની સૌથી મોટી આધ્યાત્મિક તીર્થયાત્રાઓમાંની એક પાછળની પ્રેરણા બની. એમણે જે પ્રતિબદ્ધતા કરી એ જરા વિચારો. 2300 માઇલ, એ પણ પગપાળા, ટેક્સાસથી લઈને સીધા દેશની રાજધાની સુધી. આ કોઈ નાનીસૂની વાત નહોતી. અને જુઓ, આ કોઈ સામાન્ય મુસાફરી નહોતી. આ તો એક અનુષ્ઠાન જેવું હતું. આખી યાત્રા 108 દિવસ ચાલવાની હતી. બૌદ્ધ ધર્મમાં 108નો આંકડો આધ્યાત્મિક પૂર્ણતાનું પ્રતીક ગણાય છે. એટલે કે દરેક દિવસ, દરેક પગલું એક ઊંડા અર્થથી ભરેલું હતું. બસ આ જ વિચાર સાથે આ યાત્રા શરૂ થઈ. દુનિયાભરના અલગ અલગ મઠોમાંથી આવેલા 19 ભિક્ષુઓનો એક સમૂહ, જેમના મનમાં એક દ્રઢ સંકલ્પ હતો. તો ચાલો આ યાત્રાની શરૂઆતથી વાત કરીએ. એમની સફર ટેક્સાસના મધ્યમાંથી શરૂ થઈ અને મંઝિલ એકદમ સ્પષ્ટ હતી. આ એક મહાન આધ્યાત્મિક તીર્થયાત્રાનો પ્રારંભ હતો. આ યાત્રા લગભગ 4 મહિના ચાલી. એમની એક હરોળમાં ચાલવાની પદ્ધતિ અનેક રાજ્યોમાંથી પસાર થઈ. વિચાર તો કરો, પાનખરની ઉફાળી ઋતુમાં શરૂઆત કરી અને પહોંચ્યા ત્યારે શિયાળાની કડકડતી ઠંડી હતી. હા, પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ કોઈ વિરોધ પ્રદર્શન નહોતું. આ તો શુદ્ધ આધ્યાત્મિક અભ્યાસ હતો. એમનો હેતુ કોઈ માંગણી કરવાનો નહોતો, પણ લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાની પ્રેરણા આપવાનો હતો. એમના જે આગેવાન હતા એમણે બહુ સરસ રીતે સમજાવ્યું. એમણે કહ્યું કે આ યાત્રાનો હેતુ તો બસ એક જ છે. આ દુનિયા જે અનિશ્ચિતતા અને અશાંતિથી ભરેલી છે, એમાં લોકોના જીવનમાં આશીર્વાદ લાવવાનો, શાંતિ, રાષ્ટ્રીય એકતા અને પ્રેમ કરુણાનો સંદેશ ફેલાવવાનો. એમની ભક્તિનું સ્તર તો જુઓ, એ એટલું અસાધારણ હતું. ધૂતંગ નામની એક કઠોર પ્રથા છે, જેનું પાલન કરતા અમુક ભિક્ષુઓ તો પૂરા 108 દિવસ સુધી જમીન પર સૂતા જ નહીં. તેઓ ધ્યાનની મુદ્રામાં બેસીને જ ઊંઘ લેતા. અને જે મુખ્ય ભિક્ષુ હતા, વેનરેબલ ભિક્ષુ પન્નકારા, એમણે તો આખી 2300 માઇલની યાત્રા ઉઘાડા પગે કરી. કલ્પના તો કરો, અમેરિકાના રસ્તાઓ પર કાંકરા, કાચ અને ખીલાઓ વાગતા. એમને રોજ પગ પર જાડા પાટા બાંધવા પડતા હતા. પણ જુઓ, આ પ્રાચીન પ્રથાને આજના આધુનિક સમયમાં ઘણા ગંભીર પડકારોનો સામનો કરવો પડ્યો. આ પડકારો એમની શ્રદ્ધા અને સહનશક્તિની ખરી કસોટી જેવા હતા. આ યાત્રા સહેલી નહોતી. એક ભયંકર અકસ્માત થયો, જેમાં એક ભિક્ષુ ગંભીર રીતે ઘાયલ થયા. એમના સાથી શ્વાનની તબિયત બગડી અને ઉપરથી કડકડતી ઠંડી અને બરફવર્ષાનો સામનો કરવો પડ્યો. દરેક પગલે જાણે એમના સંકલ્પની પરીક્ષા લેવાઈ રહી હતી. પણ કદાચ આ જ મુશ્કેલીઓને કારણે એમની આ શાંત યાત્રાનો અવાજ આખા દેશમાં ગૂંજવા લાગ્યો. લોકોનું ધ્યાન એમના તરફ ખેંચાયું. અને એમની ઓનલાઈન પહોંચ તો જુઓ, અકલ્પનીય હતી. લાખો લોકો ફેસબુક પર, ટિકટોક પર, અને નવાઈની વાત તો એ છે કે એમના શ્વાન અલોકાના પેજ પર પણ લોકો રોજ એમની યાત્રાને ફોલો કરી રહ્યા હતા. અને આ જે ઓનલાઈન સપોર્ટ હતો ને, એ વાસ્તવિક દુનિયામાં પણ દેખાવા લાગ્યો. હજારો લોકો રસ્તાની બંને બાજુએ એમને પ્રોત્સાહન આપવા માટે ઊભા રહેતા. કોઈ ફૂલ આપતું તો કોઈ ફળ. ખરેખર એક અદ્ભુત દ્રશ્ય હતું. ફેસબુક પર આવેલી આ એક કોમેન્ટ જાણે લાખો લોકોના મનની વાત કહી રહી હતી. લોકો આ પદયાત્રાને આજના વિભાજિત સમયમાં આશાના એક કિરણ તરીકે જોઈ રહ્યા હતા. સારું, તો હવે વાત કરીએ અંતિમ ચરણની. 108 દિવસ પછી તેઓ આખરે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. એમની આ અવિશ્વસનીય યાત્રાનો આ એક પ્રતિકાત્મક અંત હતો. પણ ત્યાં પહોંચીને એમનું કામ પૂરું નહોતું થયું. વોશિંગ્ટનમાં એમણે અલગ અલગ ધર્મના કાર્યક્રમોમાં ભાગ લીધો, શાંતિ સ્મારકોની મુલાકાત લીધી અને એક મહત્વની અપીલ કરી. બુદ્ધના જન્મદિવસ વેસકને રાષ્ટ્રીય રજા તરીકે માન્યતા આપવામાં આવે. હવે એમની પાછા ફરવાની યાત્રા જુઓ. જે સફર પગપાળા 108 દિવસમાં પૂરી કરી હતી, એ જ સફર પાછા ફરતી વખતે બસમાં થોડાક જ દિવસોમાં પૂરી થઈ. આ બતાવે છે કે શારીરિક કસોટી પૂરી થઈ ગઈ હતી, પણ જે આધ્યાત્મિક મિશન હતું એ તો સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ભલે આ પદયાત્રા હવે પૂરી થઈ ગઈ છે, પણ એની અસર હજી પણ ચાલુ છે. અને આ આપણને એક ઊંડા સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે. શું ખરેખર 2300 માઇલની એક પદયાત્રા એક સમયે એક પગલું ભરીને આખા રાષ્ટ્રને બદલી શકે છે?